મિત્રો આજે આપણે જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળામાં આવી પહોંચે છે, જ્યાં મિની કુંભ મહાશિવરાત્રિ મેળો ભરે છે। ત્યાં આજે મહાશિવરાત્રિના દિવસે જ્યાં રવેડી નીકળે છે, ત્યાં આપણે આજે રવેડી જોઈશું। ચાલો અને રવેડીના દર્શન કરીશું। મિત્રો, રવેડીના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુઓ આવે છે જૂનાગઢમાં, અને ભવનાથ મહાદેવના દર્શન કરી અને રવેડીના દર્શન કરે છે। એ રાત્રના 9:30 કલાકે નીકળે છે। મિત્રો, હવે આપણે રવેડીમાં આવી પહોંચ્યા છે। તમે લાખો લોકોની ભીડ જોઈ શકો છો। અહીંયા કેટલી ફૂલ ટ્રાફિક જોવા મળી રહી છે, તમે જુઓ। અને વિડીયોમાં મિત્રો ન હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં। અને બેલ આઇકનનું બટન દબાવ્યા વગર જાશો નહીં, કારણ કે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। મિત્રો, રવેડીના દર્શન કરવા માટે લોકો સવારથી જ અહીંયા બેસી જાય છે। જ્યાં રવેડી નીકળવાનું હોય છે ત્યાં તંબુ બાંધેલા હોય છે, ત્યાં આગળ જ પબ્લિક ત્યાં સવારથી જ બેસી જાય છે। તમે જોઈ રહ્યા છો, જો પહાડો ઉપર પણ પબ્લિક બેસી રહી છે રવેડી જોવા માટે। મિત્રો, અત્યારે જે રાત્રે રવેડી નીકળે છે તેમાં નાગા સાધુઓ અવનવા નૃત્યો કરશે અને તલવારબાજી તથા લાકડીબાજી એવી ખેલવીને અહીંયા છેલ્લે મુરગીકુંડ અંદર જઈને સ્નાન કરશે। મિત્રો, હવે આપણે જ્યાં રવેડી નીકળે છે ત્યાં પહોંચી ગયા છે। જે નાગા સાધુઓ જ્યાં રવેડી નીકાળે છે તે જગ્યાએ આપણે આવી પહોંચે છે કે તે કેવો રસ્તો છે તમને દેખાડું, ચાલો। આ તમે જે જોઈ રહ્યા છો ત્યાંથી રવેડી નીકળે છે, કેટલી સફાઈ છે તમે જોઈ શકો છો। હવે મિત્રો, રવેડીની તૈયારી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો કે સાધુ સંતો નીકળી રહ્યા છે। એ રવેડી કહેવાય છે, જુઓ। લાખો લોકોની ભીડ છે અહીંયા, હજારો લાખો લોકોની ભીડ છે। અને મિત્રો, વિડીયો જરાક પણ સ્કીપ ના કરતા જ વિડીયો પૂરો જોજો, અને છેલ્લે જ્યાં સાધુ સંતો જે મુરગીકુંડ અંદર સ્નાન કરે છે તે પણ આ વિડીયોમાં હું તમને બતાવીશ, એટલે વિડીયો પૂરો જોવા વિનંતી। મિત્રો, હવે જ્યાં રવેડી નીકળે છે તે રવેડી નીકળી ગઈ છે, તમે જોઈ શકો છો। લાખો લોકોની ભીડ છે અહીંયા રવેડીમાં। જે મોબાઈલ લઈ લઈને માણસો જે શૂટિંગ લઈ રહ્યા છે, તમે જોઈ શકો છો। અહીંયા રવેડી નીકળી ગઈ છે, એટલી ટ્રાફિક છે તે જોવા મળતી નથી, તમે જોઈ શકો છો। જય ગિરનારી, જય ગિરનારી। આ બધી બે થી ખાલી થઈ ગયા। જય ગિરનારી। મિત્રો, તમે જોઈ રહ્યા છો હવે જ્યાં રવેડી નીકળે છે જ્યાં નાગા સાધુઓ છે જે મુરગીકુંડ અંદર સ્નાન કરી રહ્યા છે, તમે જોઈ શકો છો। જે લાઈવ છે ડાયરેક્ટ જ તમે જોઈ શકો છો તે કેવી રીતે સ્નાન કરી રહ્યા છે। જે મુરગીકુંડ અંદર જે ભવનાથની બાજુમાં જે મુરગીકુંડ છે ત્યાં સ્નાન કરી રહ્યા છે। હું 2 જણા जो लो बाव है जो लो ऊपर થી પડે જો આ સાઈડ થી
મને બીક લાગે. Kenapa?